કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના પિરિયડમાં જુદા જુદા કૃષિ પાક વિશે ભણતા હતા અને છેલ્લે આપણે જે રોકડિયા પાક છે એની વાત કરવી. આજે આપણે જુદા જુદા જે ઔષધીય પાક છે એની વાત કરીશું. તો આપણે ત્યાં પ્રાચીન સમયથી તમને ખબર છે કે આપણે આયુર્વેદમાં વધારે માનીએ છીએ, બરાબર? અને આપણી જે બહેનોનું રસોડું એ પણ એક પ્રકારનું ઔષધાલય જ છે. આપણે જુદા જુદા જે ખોરાકની અંદર મસાલા જે ઉપયોગ કરીએ છીએ તો એ આયુર્વેદની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ સારા છે, એટલે આપણે મસાલાનો પહેલેથી જ ભરપૂર ઉપયોગ કરતા આવ્યા છે. અને પ્રાચીન સમયથી જ આપણે નવમા ધોરણમાં ભણી ગયા હતા કે આપણે ત્યાં મરી મસાલા, તેજાના વગેરેની આપણે દેશ વિદેશમાં ખૂબ જ નિકાસ કરતા અને અઢળક નિકાસની જે કમાણી આપણે પ્રાપ્ત કરતા. તો આપણે આજે જુદા જુદા ઔષધીય પાક છે એના વિશે વાત કરીશું. જીરું, વરિયાળી, ઈસબગુલ એમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. તો જીરું છે, જીરું અને વરિયાળી એ આપણે ત્યાં ઊંઝા મહેસાણા પાસે આવ્યું, તો ત્યાંનું બહુ જ વખણાય છે અને ઉત્પાદન પણ સારું એવું થતું હોય છે. આપણે ત્યાં આપણા સૌરાષ્ટ્રમાં પણ જીરાનું ઉત્પાદન તો થાય જ છે અને એના ઔષધીય ગુણો પણ સારા એવા હોય છે. આપણે એટલે ધાણા જીરું બધું મસાલા, છાશ ને બધામાં નાખીએ છીએ, બરાબર? ત્યાર પછી જે વરિયાળી છે એ આપણે મુખવાસમાં ઉપયોગ કરીએ, એનો શરબત બનાવીએ, ગુણમાં શીતળતા આપતા હોય છે, એટલે એનો ઉપયોગ આપણે ઉનાળામાં ખાસ કરીને ગરમી મટાડવા માટે, એસિડિટી મટાડવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છે, બરાબર? ત્યાર પછી આ ઈસબગુલ, બરાબર? એ પણ આપણે ત્યાં મેં તમને વાત કરી ઉત્તર ગુજરાત, તો એમાં વધારે પ્રમાણમાં થતું હોય છે. ત્યાર પછી ધાણા, બરાબર? ધાણા, મેથી, રાઈ, સુવા અને અજમો એની આપણે જુદા જુદા દેશોમાં શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. તો મેથી, બરાબર? અત્યારે શિયાળામાં બહુ જ આવશે. લીલી અને સૂકી મેથી બંનેનો આપણે ઉપયોગ કરીએ છીએ. મેથીનો આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી શિયાળો આવશે ને, આપણે જુદા જુદા વસાણા બનાવીએ, એમાં પણ મેથી જે છે તો એનો ઉપયોગ કરતા હોય છે. અને જે મેથી છે ને એમાં જે લોહી છે તો એને શુદ્ધ કરવા ના ગુણો હોય છે, એટલે ઘણા બધા એનો ઉપયોગ પણ કરતા જ હોય છે. ખાસ કરીને ગુણમાં થોડી ગરમ હોવાથી એનો શિયાળામાં ઝાઝો ઉપયોગ થતો હોય છે. તો આપણે મેથી, કડવી મેથી કરી પણ એ ગુણમાં સારી હોય છે. ત્યાર પછી રાઈ, બરાબર ને? આપણે રોજ વઘારમાં નાખતા હોય છે, બરાબર? તો એ રાઈ એના ગુણો ગરમ છે, એમાંથી તેલ પણ બનતો હોય છે રાઈનું, બરાબર? તો એ ખાસ કરીને માલિશ કરવાના કામમાં પણ એ ઉપયોગમાં લાગતો હોય છે. ત્યાર પછી સુવાદાણા, બરાબર? તો એ દેખાવમાં છે ને થોડુંક જીરું જેવું દેખાતું હોય છે, પણ થોડુંક જુદું હોય છે. અને એ જે પશુઓ છે એને પણ ખવડાવવામાં આવે છે અને શિયાળામાં ઘણા બધા એનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી અજમો, બરાબર ને? તો એ આપણે ઘણા જે વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોય છે તો એમાં અજમાનો ઉપયોગ કરીએ છીએ. અને જે ગેસ ને બધું મટાડવા માટે, પેટનો દુખાવો દૂર કરવા માટે એનો ઉપયોગ આપણે કરતા જ હોય છે. અને આ બધાની આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. નિકાસ કરીએ એટલે બીજા દેશમાં આપણે મોકલીએ છીએ. ત્યાર પછી વિશ્વમાં જેટલા મસાલાનું ઉત્પાદન થાય છે એમાંનો લગભગ 35% ઉત્પાદન આપણે કરીએ છીએ, બરાબર? એટલે આપણે મસાલાનું ઉત્પાદન જાજુ થતું હોય છે. ત્યાર પછી આપણે નવમા ધોરણમાં ભણી ગયા હતા મરી, તલ, લવિંગ, બરાબર? તો એ બધાનું આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ, નિકાસ કમાણી મેળવીએ છીએ. અને આપણે ત્યાં તમને ખબર છે મરી, તજ, લવિંગ, અને અત્યારે તો કોરોનાનો સમય છે એટલે આપણે એનો ઉકાળો પણ ખૂબ જ પીતા હોય છે, બરાબર? મરી, કાળા મરી, બરાબર? કાળા મરી હોય છે અને વૃક્ષ ઉપર થતા હોય છે, બરાબર? ત્યાર પછી તજ એ છે ને તો જે વૃક્ષ આવે એની છાલ આવે, બરાબર? તો એ ઉપરની જે છાલ
છાલ હોય ને એ જ હોય છે ને એના ટુકડા કરીને એનો ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. અને એનો સ્વાદ છે મીઠો અને તીખો બંને હોય છે. એટલે ઘણા લોકો એને દાલચીનીના નામથી ઓળખે, દાલચીની, કેમ કે એ વૃક્ષના છાલમાંથી બનતું હોવાથી એને સેજ ગળ્યો હોવાથી એને દાલચીની કહેતા હોય છે. ત્યાર પછી લવિંગ, બરાબર, ઝાંઝીબારમાં વધારે થાય અને એ આપણે ઔષધીય પાક તરીકે પણ એનું ઉત્પાદન આપણે ત્યાં થતું હોય છે. ત્યાર પછી વિવિધ પ્રકારની ઔષધિઓ, એમાં અશ્વગંધા, બરાબર. આ અશ્વગંધાનું નામ શેનાથી પડ્યું ખબર તમને? કે એ જે છે તો એ એટલે ઘણા લોકો ચામાઈ નાખીને પીતા હોય છે, બરાબર. તો એના નામ જેવા જ નાખવું છે કે એ ઔષધિનો ઉપયોગ કરીને જેમ કે ઘોડા જેવી સ્ફૂર્તિ આવી જાય દોડવામાં, ચાલવામાં, બરાબર. તો એનું નામ અશ્વગંધા, એટલે સારી એવી એનર્જી આવી જતી હોય છે. એટલે અશ્વગંધા, એના પાન અને મૂળ બંનેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એને થોડોક એનો જે ગંધ છે ને ઘોડા જેવી આવતી, પછી ઘોડાના શરીરમાં જેવી આવે ને એટલે એનું નામ પડ્યું છે અશ્વગંધા. અને બીજું એની તાકાત પણ ઘોડા જેવી જ હોય છે, એટલે અશ્વગંધા. ત્યાર પછી તુલસી, તમને ખબર છે કે તુલસી, બરાબર ને, તુલસી આમ તો 2-3 જાતની આવતી હોય છે. એમાં ખાસ કરીને રામ તુલસી અને શ્યામ તુલસી આપણે બેને વધારે જાણતા હોય છે. તો એ જે તુલસી છે જ્યાં એને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ, આપણે પહેલા પાઠમાં જોઈ ગયા હતા. અને એના ઔષધીય ગુણો પણ વધારે હોય છે. ખાસ કરીને જે શરદી ખાંસી થઈ હોય તો એનો ઉકાળો બનાવીને પીવામાં આવે, એના પાન ખાવામાં આવે. અને મેં એક જગ્યાએ વાંચ્યું હતું ને તો એમાં એવું હતું કે રોજ એના કોઠે આપણે તુલસીના પાન ખાઈએ ને તો કે યાદશક્તિ પણ સારી એવી વધતી હોય છે. તમારે બધાએ ખાવા જોઈએ, બરાબર. એટલે વધારે નહીં પણ રોજ 4 થી 5 પાન ખાવા જોઈએ વહેલી સવારે, બરાબર. તો એ ઔષધિ, અને જ્યાં તુલસી હોય ને ત્યાં વાતાવરણ કેવું રહેતું હોય છે? સ્વચ્છ, બરાબર ને. એમાંથી એક પ્રકારનું એસિડ ઉત્પન્ન થાય. તે આપણા આજુબાજુ જ્યાં તુલસી હોય ને એના આજુબાજુનું વાતાવરણ કેવું રાખે? સ્વચ્છ રાખતા હોય છે, બરાબર. તો આપણે તુલસીને ધાર્મિક બાબતો સાથે પણ જોડી દીધી છે. ત્યાર પછી કરિયાતું, બરાબર ને. આ કરિયાતું છે ને કેવું આવે? કડવું આવે, બરાબર ને. એટલે એ આપણે ખાસ કરીને ઉકાળો બનાવવાના કામમાં એને લેતા હોય છે, કડવું કરિયાતું, બરાબર. ત્યાર પછી મીઠી આવળ, આ એક પ્રકારની છે ને તો બહુ મોટી નહીં પણ નાની એવી એવા છોડ થતા હોય છે. એના ઉપર લીલા પાન અને પીળા ફૂલ આવતા હોય, ગોળાકાર જેવા પાન આવતા હોય છે. અને એના પર ફૂલ આવતા હોય, લાંબી લાંબી સીંગ આવતી હોય છે. તો આ ખાસ કરીને એના જે પાન આવે ને એનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. તો એ ખાસ કરીને પગે મોચ આવી હોય કે પછી કાંઈક પગ ઉતરી ગયો હોય કે દુખાવો થતો હોય કે એવું હોય ને તો એમાં એનો પાટો બાંધવામાં આવે છે. પહેલાંના વખતમાં કંઈક આવું જેવું હાથ પગ પાંગવીને પ્લાસ્ટર બનાવીને એવું કાંઈ હતું નહીં. ત્યારે એવા સમયની અંદર આ જે આવડ આવે એને ખાંડીને એના જે પાંદડા છે એનો પાટો એટલે લગાવીને પાટો એવું મજબૂત બાંધી દેવામાં આવતો, એનાથી સારું થઈ જતું. તો એ આ આવડ, બરાબર, મીઠી આવડ. પછી આ જે સફેદ ગુસળી છે તો એ છે ને આપણે ખાસ કરીને જુદા જુદા વસાણાના પાક કરે ને એની અંદર આપણે નાખતા હોય છે, મધુનાશી, બરાબર. પછી ગળો, ખાસ કરીને ગળો જે છે તો એ લીમડાના વૃક્ષ ઉપર ચડતી હોય છે અને એને વીંટળાઈને ચડતી હોય છે. આમ તો બીજી જગ્યાએ પણ થાય પણ લીમડાની ગળો શ્રેષ્ઠ કહેવામાં આવે, કેમ કે લીમડા ઉપર વીંટળાઈને ચડતી હોય ને એટલે લીમડાના ગુણો હોય ને તે એની અંદર આવી જતા હોય. એટલે એના પાન છે, એના ડાળખા છે, એ બધું ઉપયોગમાં આવતું હોય છે અને ગુણકારી પણ ખરી, બરાબર. એટલે ગળો. ત્યાર પછી કુંવારપાઠું, એને આપણે બધા ઓળખીએ છીએ, બરાબર ને. એલોવેરા, એને એનું જ્યુસ પીવામાં આવે. ત્યાર પછી એને ચહેરા ઉપર લગાવવામાં આવે.
ક્યાંક આપણે જોઈ જશે, વાંચી જશે, બરાબર. જેલ બનાવવામાં આવે, શેમ્પુ બનાવવામાં આવે, આમ ઘણા બધા કામમાં એ આવતું હોય છે. અને આ જે કુવારપાઠું છે ને એની ખેતી પણ થતી હોય છે, બરાબર. ઘણી જગ્યાએ ખેતરની અંદર વાવવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે જુદા જુદા બીજા પાક જોઈએ તો ફુદીનો, બરાબર ને. ફુદીનો જે છે ગેસ અને એસિડિટી મટાડે અને જે આપણે ખાવાનું પણ પાચન કરતું હોય છે ને, એટલે જ આપણે બધું પાણીપુરી બધું બનાવીને એમાં ફુદીનો નાખતા હોય છે, બરાબર. પછી અત્યારે ચા બનાવી એમાં પણ ફુદીનો નાખવામાં આવે, એનો શરબત પણ બને. ત્યાર પછી મેન્થોલ એક આ છે ને આપણે લીલા ધાણા આવે ને એના જેવું જ એક પ્રકારની વનસ્પતિ આવતી હોય છે, બરાબર. ત્યાર પછી પામરોજ જે છે ને તો તમે ખજૂરીના ઝાડ જોયા હશે, બરાબર ને. તો એના જેવા જ એના પાંદડા ફેલાતા હોય છે. તો એમાંથી તેલ બનાવવામાં આવતા હોય છે. તેલ એટલે ખાવાના ઉપયોગમાં આવે એનું તેલ, પામ તેલ કહેવામાં આવે છે. અને જુદા જુદા જે આપણે તેલ બનાવીએ ને એની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે, એટલે ભેળસેળ કરવામાં આવતી હોય છે. તો એ વનસ્પતિનું તેલ આવે પામ રોઝ, બરાબર. ત્યાર પછી લેમન ગ્રાસ. હવે આપણે જોઈએ ફળો અને શાકભાજી અને ફૂલોની ખેતી, બરાબર. આપણે ત્યાં વિવિધ પ્રકારના ફળો, ખાસ કરીને અત્યારે તમે જોજો ઘણા બજારમાં ફળો આવી ગયા છે, વિવિધ પ્રકારના ફળો. તો ફળોના ઉત્પાદનમાં આપણે ચીન પછી ભારત બીજા ક્રમે, યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે. ત્યાર પછી કેળા માટે કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નારંગી વગેરે જુદા જુદા પ્રકારના ફળો આપણે જોતા હોય છે. એમાં આ યાદ રાખજો, આ કેળા જે છે તો એ ક્યાં થાય? તમિલનાડુમાં. આ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ જાય, બરાબર. ત્યાર પછી આ જે કેળા છે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ થાય છે. કેળા છે આપણે તમને વાત કરું, એને ખદડી વૃક્ષ પણ કહેવામાં આવે. અને આ છે તમિલનાડુ, કેરળ, એ લોકો તો શું કરે કે આપણે જેમ થાળી ને પેપર ડીશ ને બધાનો ઉપયોગ કરે ને, તો એ લોકો તો છે ને કેળાના પાનમાં જમતા હોય છે, બરાબર. પીરસવાનું કેળાના પાન ઉપર જ, અને એનો ઉપયોગ કરતા હોય છે. એટલે કેળા જે છે તો આપણે ત્યાં તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ થાય. ગુજરાતમાં આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થતું હોય છે. આપણે ત્યાં ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો બધા છે ને એ તરફ વધારે થાય છે, મતલબમાં દક્ષિણ ગુજરાતમાં વધારે થાય છે. અંકલેશ્વર છે, ભરૂચ છે, બરાબર, એ બાજુ વિસ્તારમાં વધારે થતા હોય છે. ત્યાર પછી મહારાષ્ટ્રમાં પણ થાય. ત્યાર પછી સફરજન, બરાબર ને, એ જમ્મુ કાશ્મીરની અંદર, હિમાચલ પ્રદેશ વગેરેમાં થાય. ત્યાર પછી દ્રાક્ષ જે છે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં નાગપુર, બરાબર ને. તો આપણે જે કંઈ ઉત્પાદન કરીએ છીએ દ્રાક્ષનું, આપણા દેશમાં જે ઉત્પાદન થાય ને એમની માંગ કરતાં, એટલે લોકો ખરીદે એના કરતાં ઓછું થાય છે. એટલે આપણે જુદા જુદા દેશોમાંથી આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાથી આપણે શું કરીએ છીએ? આયાત કરીએ, એટલે એ દેશોમાંથી આપણે મંગાવીએ છીએ. અને હવે તો છે ને આ મહારાષ્ટ્રમાં આપણે જાણીએ છીએ કે વધારે થાય, પણ હવે તો એમ કે આપણા જે ખેડૂતો છે સંશોધન કરીને વિવિધ પ્રકારની મહેનત કરીને છે ઉગાડતા હોય છે. આપણે ત્યાં જે નર્મદા જિલ્લામાં એક ગામ છે, ખાસ કરીને એ ગામનું નામ તરોપા કરીને ગામ છે. તો ત્યાં આગળ છે ને એક ખેડૂતે પોતાના ખેતરની અંદર જે લીલી દ્રાક્ષ ને કાળી દ્રાક્ષ બંને બનાવી લીધી, અને એનું વેચાણ પણ સારું એવું એને કર્યું. એટલે ખેડૂતો અવનવા સંશોધન પણ કરતા રહેતા હોય છે. એટલે આપણે ત્યાં પણ થાય, પણ આપણે ત્યાં શું હોય કે હવામાન ને જમીન ને બધું અનુકૂળ ન આવે ને, એટલે આપણે ઓછું કરીએ છીએ, બરાબર. એટલે મહારાષ્ટ્રમાં ઝાઝી થતી હોય છે. ત્યાર પછી ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ફૂલગોટા વગેરેની આપણે ખેતી કરતા હોય છે. આપણે જેમ ખેતરમાં જુદા જુદા પાક પામીએ છીએ ને, એમ ખેતરની અંદર આ ફૂલોની ખેતી કરવામાં આવતી હોય છે. ગુલાબ, બરાબર ને, ફૂલોનો રાજા, બરાબર ને, કે તમને ખબર જ છે ફૂલો કેટલા જાતના મળતા હોય છે. ગુલાબી, લાલ, સફેદ,
કેસરી, બરાબર, કાળાઈ મળે, બરાબર, મરૂનાઈ મળે. જુદા જુદા પ્રકારના ગુલાબ આપણે ત્યાં બજારમાં જોવા મળતા હોય છે. ત્યાર પછી જુઈ અને મોગરો. મોગરો જે છે સરસ્વતી માતાને બહુ જ પ્રિય, અને નાના ફૂલ પણ આવે મોગરાના, અને મોટાઈ આવતા હોય છે, બરાબર. એટલે આવા પ્રકારના ફૂલો આપણે ત્યાં થતા હોય છે. ગલગોટા ત્યારે શિયાળા બજારમાં બહુ જ મળતા હોય છે, બરાબર. તો આવા પ્રકારની ખેતી આપણે ત્યાં થાય, અને આપણે ત્યાં મોટે ભાગે દક્ષિણ ગુજરાતમાં એની ફૂલોની ખેતી વધારે થતી હોય, કેમ કે ત્યાં વરસાદ પણ સારો અને અનુકૂળ હવામાન હોવાને કારણે આપણને એ વિસ્તારોમાં ફૂલોની ખેતી જોવા મળતી હોય છે. વહેલી સવારે છે ને તો એ ફૂલો તોડવામાં આવતા હોય છે, અને આપણે ત્યાં બધે જુદા જુદા સ્થળે એની નિકાસ કરવામાં આવતી હોય છે. આપણે ત્યાં જે પાદરા તાલુકો છે ને, તો એમાં ફૂલોની ખેતી વધારે થાય છે, વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો. અને એ ફૂલો છે ને મજૂરો કેવી રીતે બનતા હોય ખબર તમને? એ ફૂલો તોડે ને તો એના વજનના આધારે એને મજૂરી આપવામાં આવે. જે પેલા જૂઈ ને મોગરો ને એવા ફૂલ તો કેવા નાના નાના આવે, તો એને ગણીએ તો એનું વજન કેવું થાય? ઓછું થાય. તો એ જે જેમાં વધારે મહેનતની જરૂર પડે ને એનું વજન ઓછું થાય, તો એ વીણવાની કિંમત વધારે હોય. જ્યારે ગલગોટા, ગુલાબ ને એ બધા છે ને, તો એ તોડીએ તો વહેલા વજન થઈ જાય, એટલે એની વીણવાની કિંમત કેવી હોય? ઓછી હોય છે. એટલે આપણે ત્યાં જુદા જુદા ફૂલોની ખેતી પણ થતી હોય. આ જે બે છે એની અંદર મોટે ભાગે હેતુલક્ષી પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. હવે આપણે આગળ જોઈએ. આ જે ચાર્ટ છે એમાંથી પણ ક્યારેક આપણે ત્યાં પૂછાઈ જતી હોય છે પરીક્ષા, બરાબર. તો આપણે ભણી ગયા કે જે ખેડૂતો છે તો ખાસ કરીને રોકડિયા પાક છે એના ભાવ કેવા હોય છે? વધારે. એટલે ખાસ કરીને જે ખેડૂતો જે છે રોકડિયા પાક વધારે ઉત્પાદન કરતા થઈ ગયા છે, અને એને કારણે પશુઓ માટે ઘાસચારાની શું થાય છે? અછત ઊભી થાય છે. એને કારણે કેટલાક ખેડૂતો જે છે તો ઘાસચારાના પાકો પણ વાવતા હોય છે. એની અંદર તરફ, અંજન, માર્ગે, સણિયાર, ઝીંઝવો એક પ્રકારનું ઘાસ થાય છે, અને ન વાવીએ તો એ વધારે વરસાદવાળા વિસ્તારમાં એ ઉગી જાય. ધામણ, હેમેટા, ટોળ અને કાટોરિયા જેવા જે પાક છે એની ખેતી થતી હોય. એટલે પશુઓ જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય ને એ લોકો આ પાક ઉગાડતા હોય છે. હવે જોઈએ કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધાર. હવે આ ધ્યાન રાખજો, પરીક્ષામાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન, અને 3 અથવા 4 માર્ક્સની અંદર પૂછાય જ છે, બરાબર. અને ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખજો, પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન કહી શકાય, બરાબર. તો કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધાર. આજે આપણે કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારાની વાત કરીશું. એમાં ટેકનિકલ સુધારા કોને કહેવાય? તો બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન. પહેલાના ખેડૂતો તમને ખબર છે કે સામાન્ય સાદા અને ટૂંકા સાધનો, બરાબર, એના દ્વારા ખેતી કરતા. જ્યારે આજનો આધુનિક ખેડૂત છે તો આધુનિક સાધનો જે છે એ વાપરતો થઈ ગયો છે, બરાબર. અને એને જે આપણે ટેકનિકલ સુધારા કહેવામાં આવે. પહેલાં જે છે તો સિંચાઈ માટે કોસ અને રહેણનો ઉપયોગ કરતો, બરાબર. પહેલાંનો ખેડૂત છે સિંચાઈ માટે કોસ છે ને, તો કૂવામાંથી પાણી કાઢવા માટેનું શું આવતું? એક સાધન આવતું, ચામડાનું બનાવેલું. અને એ છે તો કૂવામાંથી બળદો દ્વારા મોટી રાસ છે ને બળદોની સાથે બાંધીને, અને એક માણસ હોય તે ખેડૂતોને હાંકીને દૂર લઈ જાય, પાછા નજીક આવે એટલે પેલું ચામડાનું પાત્ર હોય ને એ નીચે જાય, વજનને કારણે પાણીમાં જાતે ડૂબી જાય, ભરાય એટલે પાછા બળદોને ખેંચીને દૂર લઈ જવાનું, નજીક લાવવાનું. એવી રીતે પાણી કાઢતા. અને જે કૂવા પર છે ત્યાં આગળ શું એક ઢળતું એવું બનાવી દેવામાં આવે, એટલે ત્યાં પાણી ઢોળાઈને આખા ખેતરમાં ધોરિયા બનાવેલા હોય, એના દ્વારા આખા ખેતરમાં પાણી
પહોંચે, બરાબર. તો આવી રીતે કોષ અને રેન્ટનો ઉપયોગ કરતા એના સ્થાને અત્યારે સબમર્સિબલ, મોનોબ્લોક પંપ અને સોલાર પંપ, બરાબર. એટલે આવા જુદા જુદા જે આધુનિક જે સાધનો વિકસાવવામાં આવ્યા છે સિંચાઈ માટે. અને અત્યારે આધુનિક સમયમાં જે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમાં ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું? તો કે ખેડૂતોનો પાક હોય ને એની જે આખા ખેતરમાં ચાસ પાડ્યા હોય ને ત્યાં પાતળી એવી પાઇપલાઇન હોય તો એ બિછાવી દેવામાં આવે અને એમાં થોડા થોડા અંતરે, એટલે છોડ હોય ને તો ત્યાં આગળ પાણી પહોંચે એ રીતે ટપકા કાણા પાડેલા હોય હોલ, અને એના દ્વારા ધીમે ધીમે પાણી ટપકે અને આખું ખેતર ભીનું ન થાય અને ખેડૂતોને પાણીનો બગાડ ન થાય અને પાણી છોડને પૂરતું મળી રહે એવી રીતે આ વિકસાવવામાં આવે ને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવામાં. ફુવારો પણ આવો જ હોય કે પાઇપલાઇન બિછાવેલી હોય, એમાં હોલ થોડાક મોટા પાડ્યા હોય, ફુવારાની જેમ એ નીકળે અને છોડ ઉપર બધે પડતા હોય એવી રીતે સિંચાઈ પદ્ધતિ વિકસાવવામાં આવે છે. એટલે આપણે ત્યાં આવી સિંચાઈ પદ્ધતિઓ જે છે તો એ અત્યારે પ્રમાણમાં વધારે થતી હોય છે. અને અત્યારે આપણે જે આપણા જે સરકારે જે કોકને જે કૂવા ખોદાવા હોય, બોર ખોદાવો હોય કે પછી આધુનિક ટ્યુબવેલ કહેવાય, બરાબર, એક પ્રકારનો કૂવાનો જ પ્રકાર છે. તો એ વિકસાવવા માટે સરકાર દ્વારા જે લોનની સુવિધા પણ આપવામાં આવતી હોય છે સબસિડી દ્વારા, બરાબર. એટલે આવી રીતે આપણે ત્યાં સિંચાઈની સુવિધા પણ વધી છે, બરાબર. ત્યાર પછી ડીએપી, ડાય એમોનિયા ફોસ્ફેટ, અને એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, બરાબર. તો આ બધું લખજો આવી રીતે મુદ્દા કાઢીને. તો ડીએપી અને એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા જે આધુનિક જે છે તો એ રાસાયણિક ખાતર પણ વિકસાવવામાં આવે છે. આપણે ત્યાં જે જુદા જુદા રાસાયણિક ખાતરોમાં નર્મદા યુરિયા, ટ્રુપકો યુરિયા વગેરે જુદી જુદી જગ્યાએ છે. આપણે ત્યાં અંકલેશ્વર છે અને નર્મદા અને સુરત, બરાબર. તો એમાં જુદા જુદા યુરિયા ખાતરનું ઉત્પાદન થતું હોય છે. ત્યાર પછી જૈવિક ખાતરો અને બાયો ફર્ટિલાઇઝર, બરાબર. તો જે આપણે ત્યાં જુદી જુદી જગ્યાએ પણ આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આ ફર્ટિલાઇઝર ડેપો જે છે એ બનાવવામાં આવ્યા છે ખાતરનું ઉત્પાદન માટે. કલોલમાં પણ છે. અને એ સિવાય આપણે ક્યારેક તમારે જવાનું થાય તો બરોડા જોજો કે રોડ ઉપર જ છે. આપણે વડોદરામાં પ્રવેશીએ ને તો શરૂઆતમાં જ મોટું ફર્ટિલાઇઝર ડેપો આવતું હોય છે. એટલે એ ઘણી જગ્યાએ જે આ વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રવાહી અને જૈવિક ખાતર, બાયોટેકનિક બિયારણ, બરાબર. જૈવિક ખાતર, બરાબર, આપણે આગળ ભણી ગયા હતા કે જે ગૌમૂત્ર છે, વનસ્પતિનું દ્રાવણ છે, બરાબર. એટલે રાસાયણિક સિવાય, બરાબર, એવા વિકસાવવામાં આવેલા છે. અને જુદા જુદા સંશોધન પામેલા બિયારણો પણ વિકસાવવામાં આવ્યા છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ, એટલે કીટકોને નિયંત્રણમાં લાવવા માટે વિવિધ પ્રકારની દવાઓ અને બાયો કંટ્રોલર, બરાબર. એટલે જે તમને ખબર હશે કે હમણાં તીડનો ઉપદ્રવ બહુ વધી ગયો હતો, બરાબર. તો આવી જ રીતે જુદા જુદા પાકના રોગના નિવારણ માટે વિવિધ પ્રકારની જે દવાઓ છે એ પણ શોધાય છે. ત્યાર પછી ખેડૂતોને માર્ગદર્શન મળે તે માટે સરકાર દ્વારા રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ટેલિવિઝન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS વગેરે જે છે એ વિકસાવવામાં આવે છે. રેડિયા પર, બરાબર, તમને ખબર હશે કે રેડિયા ઉપર રોજ સવારે 7 વાગે અને સાંજે પણ 7 વાગે ખેડૂત મંડળ નામનો
કાર્યક્રમ આવે એની અંદર જે છે પેલા ગામડાના ખેડૂતો હોય ને એને સમજાય એ રીતે સાદી અને સરળ ભાષાની અંદર જે તજજ્ઞો દ્વારા છે એ માહિતી અને માર્ગદર્શન સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડવામાં આવે, ગીત ભજન, બરાબર. પછી જ્યાં જેવું વાતાવરણ હોય એ પ્રમાણે કયા પ્રકારની ખેતી કરી શકાય, પછી પશુપાલન વિશે બધી ઘણી બધી માહિતી એ લોકોને આપવામાં આવતી હોય છે રેડિયો, બરાબર. ટીવી ઉપર આપણે જાહેરાતો તમે ઘણી વાર જોઈ હશે. ત્યાર પછી છાપાની અંદર, બરાબર. પછી ખેડૂતોને માર્ગદર્શન મળી રહે એટલા માટે ડીડી કિસાન ચેનલ, બરાબર. ત્યાર પછી મોબાઈલ પર પણ SMS એટલે કંઈક નવું સંશોધન પામે, કંઈક નવું આવે તો તરત એમને મોબાઈલ દ્વારા માહિતી અને માર્ગદર્શન પણ મળી રહેતું હોય. આ ટોલ ફ્રી નંબર યાદ રાખજો, બરાબર. આ પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય. ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર જે ખેડૂતોને જુદી જુદી માહિતી અને માર્ગદર્શન મળી રહેતું હોય. ત્યાર પછી ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂત એગ્રી માર્કેટ જેવી એપ, બરાબર. એટલે આની અંદર શું હોય કે મોબાઈલની અંદર આપણે જુદી જુદી એપ આવે ને એવી રીતે ખેડૂતો માટે પણ એપ આવે અને એ લોકોને ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા કેવી માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે એ બધી જ બાબતો એની અંદર એને મળી રહેતી હોય છે. ત્યાર પછી ગ્રામ વિસ્તારોમાં, બરાબર, ગામડામાં મોટે ભાગે ખેડૂતો કેવા હોય, ગરીબ, નિરક્ષર, બહુ ભણેલા ગણેલા ન હોય ને અડધા તો કેવા હોય કે કંઈક એમાં ઓફિસોમાં જવું હોય કે ગમે તે એના નામથી લોકો ડરતા હોય તો એવા ખેડૂતોને માર્ગદર્શન મળી રહે. નવા સંશોધન પામેલા બિયારણ હોય, નવી ટેકનિકલો વગેરેના પ્રચાર પ્રસાર માટે ગ્રામ સેવક, યાદ રાખજો આ શબ્દ ગ્રામ સેવક, બરાબર. તો ખેડૂતોને માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં કોની નિમણૂક કરવામાં આવી છે? ગ્રામ સેવક. કોની? એવું હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય. ગ્રામ સેવક એટલે શું? તો કે સરકાર દ્વારા એક પગારદાર કર્મચારી હોય અને એ લોકો છે તો શું કરે કે જુદા જુદા જે ગામડામાં, એટલે એ લોકોને છે ને 4-5 ગામડા આપેલા હોય, રોજ જુદા જુદા ગામની મુલાકાત લે અને જે પેલા ગામડાના લોકો હોય તો એને માહિતી અને માર્ગદર્શન આપે કે સરકાર દ્વારા આ યોજના બહાર પાડી છે, જરૂર પડે તે લોકો ફોર્મ પણ ભરી આપે, લાવી પણ આપે, બરાબર. એવી જુદી જુદી માહિતી એ લોકો ગામડાના લોકોને પૂરી પાડતા હોય છે. એટલે ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે. ત્યાર પછી સરકાર દ્વારા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે. કૃષિ મેળામાં છે ને શું હોય, બધા ખેડૂતો ભેગા થતા હોય અને એ લોકોએ કંઈક નવું સંશોધન કર્યું હોય ને તો એ પણ ત્યાં લઈ જતા હોય છે, જેથી એ લોકોએ જે કંઈક નવું વિકસાવ્યું હોય એનો લાભ બીજાને મળે, બીજા કોઈ વિકસાવ્યું હોય એ લોકોને મળે. એટલે આવી રીતે જે કૃષિ મેળાઓનું પણ ઘણીવાર આયોજન કરવામાં આવતું હોય છે. તો એ કૃષિ મેળાઓ, બરાબર, અને ખરા એ લોકોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યાર પછી દરેક જિલ્લા મથકે, બરાબર, જિલ્લાનું મુખ્ય મથક હોય ને ત્યાં આગળ ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. એટલે ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન મળી રહે એટલે દરેક જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્ર એની સ્થાપના કરવામાં આવે. એટલે ત્યાં આગળ જુદા જુદા સ્થળે જે છે ખેડૂતોને માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે શિબિર જેવું યોજવામાં આવે, લોકોને તાલીમ પણ આપવામાં આવતું હોય છે. પછી આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. જેમ આપણે બધું ભણીએ છીએ ને એવી રીતે ખેતીને લગતું પણ ભણવાનું આવે તો એને લગતી જે કૃષિ યુનિવર્સિટીઓ છે એ સ્થાપવામાં આવી છે. એટલે કૃષિનું ભણીએ ને એમાં પણ સારી એવી વેકેન્સી હોય જ છે, બરાબર. આપણે ખેતીનું નામ આવે એટલે એને ધ્યાનમાં નથી લેતા, બાકી ખેતી ક્ષેત્રે પણ સારી એવી જોબ મળી રહે છે. આપણે ત્યાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને
નવસારી ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ છે, આ પણ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તો એના દ્વારા આ યુનિવર્સિટીઓ દ્વારા શું કરવામાં આવે છે, અભ્યાસક્રમો ચલાવવામાં પણ આવતા હોય છે. ત્યાર પછી આ યાદ રાખજો છોકરાઓ, હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે, બરાબર. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર, અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ છે તો એ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી આ બે સંસ્થાઓ છે. હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ જાય, એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય, બરાબર. તો આ જે સંસ્થાઓ છે રાષ્ટ્રીય કક્ષાએ જે છે તો એ સંશોધન કરતી સંસ્થાઓ છે, એ જુદા જુદા સંશોધનને લગતું કાર્ય કરતી હોય છે. એટલે આ સંસ્થાઓ જે છે એ પરીક્ષાઓ પૂછાય હેતુલક્ષી પ્રશ્નમાં. અને હવેના પીરિયડમાં આપણે જુદા જુદા જે સંસ્થાગત સુધારા છે એનું આપણે અભ્યાસ કરીશું. વાંચતા રહેજો, જેથી તમને પાછળથી પસ્તાવાનો વારો ન આવે, કેમ કે પછી સાથે ઘણું બધું તૈયારી કરવી પડતી હોય છે. અને એક પછી એક જે છે આવતા હોય મુદ્દા એને ક્રમવાઇઝ યાદ રાખીને લખવાનું અને જેમ બને તેમ મુદ્દા પાડીને લખવાનું, બરાબર. એટલે સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ.